કોણ કહે છે એક વ્યક્તિ બદલાવ ના લાવી શકે? એ વ્યક્તિ જેણે ડેરી ઉદ્યોગનો પાયો નાખ્યો અને આજે અસંખ્ય પશુપાલકોની આજીવિકાનું સાધન બન્યો છે. આ સ્વપ્ન દ્રષ્ટા એટલે સ્વર્ગીય માનસિંહભાઈ પટેલ અને તેમની આ પવિત્ર ભૂમિ, આ જન્મભૂમિ એટલે કે મહેસાણાથી હું આપનું સ્વાગત કરું છું. મહેસાણામાં હાલ રાજકીય માહોલ જામેલો છે. મહેસાણા લોકસભા બેઠકમાંથી ભાજપના ઉમેદવાર તરીકે હરિભાઈ પટેલ છે અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે રામજીભાઈ ઠાકોર છે. આ બંને દિગ્ગજોની લડાઈમાં કોણ મારશે બાજી? મતદારોનો શું છે મત અને મતદારોને હજુ શું જોઈએ છે, શું છે તેમની અપેક્ષાઓ, જાણીશું ટીવી9 વિશેષ રજૂઆત કોની સત્તામાં. નમસ્કાર, ટીવી9 વિશેષ રજૂઆત કોની સત્તામાં આપનું સ્વાગત છે. હું છું જગદીશ અને કોની સત્તાની ટીમ આવી પહોંચી છે મહેસાણા લોકસભા બેઠક. મહેસાણા લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો અહીંયા ભાજપનો છેલ્લા 15 વર્ષથી દબદબો રહ્યો છે અને પાટીદાર સમાજનું પ્રભુત્વ પણ આ બેઠક પર રહ્યું છે. ત્યારે કોંગ્રેસ કેટલી તૈયાર છે આ ગઢને તોડવા માટે? મતદારો શું કહી રહ્યા છે? ભાજપ પાસે શું છે વિકાસનો આગામી સમયમાં મહેસાણા માટે પ્લાન? આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરવાના છીએ. મારી સાથે મતદારો મોટી સંખ્યામાં જોડાઈ ચૂક્યા છે. પહેલા તો તમારા માટે એકવાર તાળીઓ થઈ જાય જોરથી. કારણ કે આ પોતે આ દેશનું ભવિષ્ય છો. લોકસભાની ચૂંટણી અને આ તમામ મુદ્દાઓને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છે. સૌથી પહેલો મુદ્દો, દેશમાં કોની સરકાર આવશે? દેશમાં ભારતીય જનતા પાર્ટીમાં મોદી સરકાર આવશે. મોદી સરકાર જ આવશે. આપણે શું લાગે છે, દેશમાં કોની સરકાર? મોદી સરકાર. આપ શું કહેશો? મોદી સરકાર નહીં આવશે. શું કારણ છે? શું કારણ મોદી સરકાર આવવા પાછળનું કારણ શું? વિકાસના પંથે છીએ તો મોદી સરકાર જ આવવાની. કાકા આપ શું કહેશો? આવશે તો મોદી સરકાર જ, પણ આઈન કોઈ વિકાસ નહીં કરે એની ગેરંટી. વિકાસ નહીં કરે. વિકાસ પેપર ઉપર જ હોય છે. પેટ્રોલ ડીઝલનો મુદ્દો અહીંયા છે. પેટ્રોલ ડીઝલનો મુદ્દો અહીંયા છે. અહીંયા લાગે છે પેટ્રોલ ડીઝલનો મુદ્દો કામ કરશે? નહીં કરે. નહીં કરે. ના. આપને શું લાગે કયો મુદ્દો કામ કરશે? વિકાસનો જ કરે છે. વિકાસનો મુદ્દો. કાકા કહી રહ્યા છે કે વિકાસ કઈ ખાસ થયો નથી, કાગળ પર થયો છે. એટલે અમુક વસ્તુ કાગળ પર હોય અને અમુક રિયલ હોય. એ બધું સોલ્વ થઈ જશે એમ? રાજકારણમાં બધું 50-50% જ હોય. 50-50%. હા. અચ્છા, તમે શું કરો છો? હું શિક્ષક છું. શિક્ષક છો. અહીંયા રોજગારીનું છે બધું? રોજગારીમાં કેવું છે કે અમે લગભગ છેલ્લા 2023ની પરીક્ષાની અંદર ભરતીની માટે એક્ઝામ આપેલી હતી, પરંતુ એ એક્ઝામની અંદરથી હજુ જ્ઞાન સહાયકો તરીકે ભરતી કરેલી છે. કાયમી શિક્ષક તરીકે હજુ અપોઇન્ટ નથી કર્યા. તો સરકારને વિનંતી છે કે તમે પરીક્ષાઓ લો છો તો પછી કાયમી ભરતી કરો. અચ્છા, કાયમી ભરતી કરો એક મુદ્દો છે. પેપર લીકનો પણ એક મુદ્દો છે. તમે શું માનો છો? અહીંયાનો મુદ્દો શું છે? ના, એનું બધું સારું છે. સારું છે. હા, ભાઈ કહી રહ્યા છે કે અહીંયા શિક્ષકોની ભરતી કાયમી કરવાની માંગ છે. એ તો સોલ્વ થવી જોઈએ. આ સોલ્વ થવી જોઈએ વસ્તુ. સોલ્વ થવી જોઈએ. અચ્છા, ખેડૂતો અહીંયા ખાસ વધારે છે કારણ કે આ મહેસાણા જિલ્લો છે અને ખેડૂતોની પણ આપણે વાત કરી કે આવક બમણી કરવાની વાત હતી. કાકા તમે શું કહેશો? ખેડૂતોને આવક બમણી કરવાની વાત હતી કે 2022માં કરી દઈશું, થયું છે? ના, નથી થઈ. નથી થયું. વાતો જ માત્ર છે, કાગળ ઉપર જ છે. હા. શું તકલીફ છે કાકા મહેસાણામાં? મહેસાણામાં તો એક તો શિક્ષણ ખાતામાં મેડિકલ કોલેજની બહુ જરૂર છે. મેડિકલ કોલેજ, કારણ કે આજુબાજુ વિસ્તારમાં અહીંયા કોલેજો બીજી ઘણી છે, પણ એન્જિનિયરિંગ મેડિકલ નથી સરકારી, એટલે એ લોકોને બહાર જવું પડે. કાકાની ઉંમર થઈ જાય છતાં પણ એ આજના યુવાનોની ચિંતા કરે છે. આ મોટી વાત છે. રોજગારીનો મુદ્દો અહીંયા એમણે કીધો. કાકા તમે વર્ષોથી અહીંયા છો, મહેસાણા કેટલું બદલાયું? ખાસું બધું બદલી ગયું મહેસાણામાં. 100% જેવું તો બદલી ગયું કહેવાય છે. પાટે છે કે હજી બાકી છે? ના, હજુ પાટે જ છે જી. જે જીતે એમની પાસે શું અપેક્ષા છે? સાહેબ, મેન મુદ્દો રોજગારી. રોજગારીનો મુદ્દો. રોજગારીમાં રિટાયર્ડ થયેલ લોકોને પાછા ફિક્સ પગાર મળે છે. એટલે નવા માણસ કઈ રીતે નોકરી કરી શકે? જે કે એસટીમાં ચાલુ કર્યું, ઓએનજીસીમાં ચાલુ કર્યું, રેલવેમાં ચાલુ કર્યું, રિટાયર્ડ થઈ ગયા એમને પાછા ફિક્સ પગારમાં ફરતી લેવા માંડ્યા. તો નવા લોકો કઈ રીતે તમે રોજગારી આપી શકશો? આવું કેમ ફિક્સ પગાર પર લેવાનું કારણ શું છે? શા માટે કાયમી ભરતી? આ મુદ્દો આખા રાજ્યમાં સળગી રહ્યો છે. ફિક્સ પે ની વાત છે. કાકા તમે શું કરો છો ત્યારે? રિટાયર. ફિક્સ પે ની વાત છે કે ભાઈ કાયમી કરવું જોઈએ શિક્ષકોને. બીજો શું મુદ્દો છે અહીંયા મહેસાણાની અંદર તો વિકાસ હાલ દેખાઈ રહ્યો છે. અચ્છા, કેવા કામ કર્યા છે મહેસાણામાં? ઓવરબ્રિજ, અંડરબ્રિજ, આ બધા સરસ મજાના કાર્યો છે. ટ્રાફિકની સમસ્યા બહુ મૂળભૂત સમસ્યા છે, એ છે, પણ એના પણ હલ થઈ જાય એવી આશા રાખીએ છીએ. વિધાનસભા આવે ત્યારે તમે કહેજો કે ટ્રાફિકનો મુદ્દો સોલ્વ કરે. ના, ચોક્કસ. બરાબર ને? હા. અચ્છા, તમે શું કરો છો? સ્ટુડન્ટ. છો. ઓકે. અને એના પછી હવે ભણ્યા પછી
ભણ્યા પછી બિઝનેસ જોબ ગમે તે થઈ શકે. અચ્છા, તો અહીંયા લાગે છે કે રોજગારી મળશે કે પછી આ બાજુ અમદાવાદ જવું પડશે? ના મળી રહે, જેવું તમારું પરફોર્મન્સ હોય એ રીતે મળી રહે. બાકી રોજગારીને લઈને તકલીફ છે એવું નહીં કે નથી, પણ નથી એવું તમે જો જેવા તમારું પરફોર્મન્સ હોય એ રીતે તમને નોકરી બોકરી મળે. તમારી ઉપર છે, સરકાર કામ કરી રહી છે એવું આપનું કેવું છે? હા, રોજગારી છે એવું એ નહીં કે નહીં. મોદીની ગેરંટી વાળી ગાડી ફરે છે અહીંયા? હા, ફરે છે. અચ્છા, તો કામ થયા છે ખરેખર કે પછી વાતો છે? ના, બિલકુલ કેન્દ્ર સરકારની યોજનાઓમાં બહુ સરસ એવા કામ થયા છે. જેને લાભ લીધો એને જ ખબર હોય, બાકી જે લાભ નથી લેતા એ એમની અવેરનેસનો પ્રોબ્લેમ છે. બાકી યોજનાઓ તો સરસ છે. આયુષ્યમાન કાર્ડ લઈ લો, 5 લાખ હતું જે 10 લાખ થઈ ગયું. અંબાજીનું રોડવે જોઈ લો, અંબાજી જે તકલીફ જવામાં પડતી હતી એમાં આબુ રોડ વાયા ચાલુ થઈ ગયું છે. બીજી હમણાં પીએમ વિશ્વકર્મા યોજનામાં આત્મનિર્ભર બનવા માટે લોન આપે છે. ઇવન એમને સીવણના 18 ટ્રેડ છે. કાર્ડ નીકળી ગયું છે પણ કહે છે કે ફાયદો તો મળતો નથી. સાહેબ ફાયદો બધાને મળ્યો છે અને મળતો પણ રહે છે, એનો કોઈ સવાલ જ નહીં સાહેબ. દરેકને લાભ મળ્યો છે. બધાને લાભ હા સાહેબ, 100% લાભ મળ્યો સાહેબ, એમાં કોઈ સવાલ જ નથી. બરાબર. કાકા, ગેસનો બાટલો 1000-1100 પહોંચે. જેવું કે થાય તો કોઈક દેશમાં આવક થાય તો દેશમાં એ વાપરે કે ના કે એ તો કઈ ઘરથી ઓછો લાવવાનો હોય કોઈ બી મોણા. દેશમાં આવક થાય ગમે તે કરીને તો એ આપણને કોક આલે. અમને આ 5 વર્ષ મહિને વધારે નહીં તો 5 થી 100 લાખ રૂપિયા આલે. અમારી મકાન મહિને બેન પોતરી અમને સબસિડી આલી. પછી 30,000 રૂપિયા તો આમાં 100,000 મહિને 12 મહિને 100,000 હિમો આવ્યા. એટલે કામ થયા છે. કામ અમારે તો થયું છે. અચ્છા, એક મોટો મુદ્દો 370 જમ્મુ કાશ્મીરમાં 370 કાઢી નાખી. આ મુદ્દો કેટલો હાવી રહેશે મહેસાણામાં? શું આ કામ થયું? સારું કામ થયું? સારું કામ થયું? સારું કામ થયું. ભાજપ સરકારે ઘણું સારું કામ કર્યું છે. એનો ફાયદો થશે? કાશ્મીરનો, હા, એ બોર્ડર સુરક્ષા પણ આપણા માટે જ છે. એ બોર્ડર સુરક્ષા પ્લસ આ કાશ્મીરનો મુદ્દો, એ બધું ઘણું સારું કામ કર્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુદ્દે પણ એ સારું કામ કર્યું છે. રામ મંદિર અહીંયા બની ગયું છે આપણે દેશમાં, અયોધ્યામાં. કામ સારું થયું કાકા? સારું બનવે. એકદમ સરસ. એકદમ સરસ. લાગણી હતી પૂરી થઈ? પૂરેપૂરી લાગણી. ફાયદો થશે ભાજપ સાહેબ ચોક્કસ થવાનો. પૂરેપૂરું કોઈ બાકી નહીં. આગામી 25 વર્ષ સુધી તો બીજો કોઈ દેખાતો જ નહીં. હા, પૂરેપૂરી. એક બી ઓછી ના થાય. અને નરેન્દ્ર મોદી સાહેબે ઘણું સારું કામ કર્યું ભારત સરકાર માટે, આપણા ભારત દેશ માટે. હિન્દુત્વ અને વિકાસ ઉપર દરેક ધર્મ માટે યુસીસીની જરૂર છે. મહિલાઓની સુરક્ષા છે બધી સરસ, બહુ મસ્ત. અચ્છા, પહેલા કરતા સારું છે? બહુ સારું. કોઈ બીક નથી? કશી બીક નહીં. નારી શક્તિ વંદનમાં જે અનામત આપવાની વાત છે, નારીને જ આગળ કરી નરેન્દ્ર મોદીએ. અત્યારે સ્ત્રીને જ મહત્વ આપ્યું છે. બરાબર. હા, નારી પણ ચાર જગ્યા પર જ ખાલી મહિલા ઉમેદવાર ઉતારે, બાકી બધે બધું ના લાડવા ખાવાના, તો થોડા લાડવા ખાવાના હોય. કોંગ્રેસના લોકસભા મહેસાણાના ઉમેદવાર રામજીભાઈ ઠાકોર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રામજીભાઈ, આપનું સ્વાગત છે TV9 પર. સૌથી પહેલો સવાલ અત્યારે થઈ રહ્યો છે કે 15 વર્ષનો ભાજપનો અહીંયા રેકોર્ડ રહ્યો છે અને એક 30 વર્ષના અદના કાર્યકર્તાને કોંગ્રેસે ટિકિટ આપી છે. આપની વ્યક્તિગત તૈયારી શું છે કોંગ્રેસને અહીંયા ઊભી કરવા માટે? સામાન્ય પરિવારથી આવું છું, ખેડૂત છું, સમાજ સાથે જોડાયેલો છું. જી. છેલ્લા ઘણા સમયથી સમાજના ઘણા બધા કામ મેં કર્યા છે. સમૂહ લગ્ન હોય, સમાજમાં વ્યસનમુક્તિનો કાર્યક્રમ હોય, શિક્ષણનો કાર્યક્રમ હોય, આ તમામ ક્ષેત્રે પ્રગતિ થાય છે એવા સમાજનામાંથી કામ મેં કર્યા છે. વાત મુદ્દાની એ છે કે આ વખતે મહેસાણાના મતદારો એક પરિવર્તન ઝડપી રહ્યા છે. તમારું વિઝન શું છે? તમે મહેસાણાના લોકો તમને આશીર્વાદ આપે છે તો તમે એમને શું આપવાના છો? મહેસાણા લોકોના આશીર્વાદ મને મળવાના છે. મહેસાણામાં સ્થાનિકના જમીન પર કામ કરતો એક વ્યક્તિ છું. લોકોના ઘર સુધી પહોંચ્યો, દરેક સમાજની સાથે રહીને મેં કામ કર્યું છે. ઓબીસી સમાજ હોય, એસટી સમાજ હોય, પાટીદાર સમાજ, અઢારે આલમને સાથે લઈને ચાલવાનો વ્યક્તિ છું. 15 વર્ષથી જ્યાં ભાજપ સત્તામાં હોય મહેસાણામાં, ત્યારે તમારી પાસે ઓર્ડિનરી શું પ્લાનિંગ છે કે તમે કઈ રીતે કહી શકો કે અહીંયા હા રામજીભાઈ આ ટિકિટ તો કાઢી જ લેશે? અને સંગઠન આપનું ક્યાં છે? ઘણા બધા લોકો, નેતાઓ, કાર્યકર્તાઓ છોડીને તો જઈ રહ્યા છે. નહીં, કોંગ્રેસમાં જે પણ નેતાઓ જ્યાં છે પોતાના અંગત સ્વાર્થ માટે ગયા છે. તમે આજે તમે જોજો, ખાલી કોઈ ફરક પડે ખરી? કોઈ ફરક ના પડે. અમારી જે મિટિંગો થાય તમે જોજો કે મિટિંગમાં હજારો કાર્યકર્તાઓ પોતાના સ્વયંભૂ પોતાની રીતે આવે છે. આટલા 30 વર્ષથી શાસનથી વંચિત છે છતાં પણ હજારોની કોંગ્રેસનો કાર્યકર અડીખમ છે. આપની ઉમેદવારી માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છા. મહેસાણા લોકસભા બેઠકના
ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ મારી સાથે જોડાઈ ચૂક્યા છે. હરિભાઈ, આપનું સ્વાગત છે TV9 પર. નમસ્કાર. સૌથી પહેલો સવાલ એ થાય છે કે આ બેઠક પર હરિભાઈ પટેલ શા માટે? સૌપ્રથમ આપના માધ્યમ દ્વારા સૌને મારા નમસ્કાર. આ બેઠકમાં આમ તો વર્ષોથી અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ કરતા હતા. મારા જેવો નાનો કાર્યકર્તા સમાજમાં ફરતા લોકસેવાના કામો કરતા જિલ્લા પંચાયતમાં અનેક વર્ષો કામ કર્યા છે. અને કાર્યકર્તા તરીકે કેવો કે ત્યાં મોદીઓ પાથરવી, ચાની કીટલી લઈને લોકોને ચા પાવી, સૂત્રો લખવા ભાજપના, અને એમ કરતાં કરતાં આ મને ટિકિટ મળી છે. મારા માટે મારી જાતને ગૌરવ અનુભવું છું અને મારા પક્ષના તમામ મોવડીઓનો આભારની લાગણી વ્યક્ત કરું છું. અને મહેસાણા જિલ્લો આપણો, મહેસાણા જિલ્લો તો 1984થી જે આખા દેશમાં 2 સીટો ભાજપની હતી ત્યારે માન્ય આપણા ડૉક્ટર A.K. પટેલ આપણે અહીંયા જીતાડ્યા હતા. તો મહેસાણા વર્ષોથી ભાજપનો આ ગઢ કહેવાય ને મહેસાણા જિલ્લાને રાજકીય લેબોરેટરી કહેવા છે. કોંગ્રેસ અને આપ બંને ભેગા થઈ ગયા છે અને સામે કોંગ્રેસમાંથી ઠાકોર સમાજમાંથી આવતા એમને ઉતાર્યા છે મેદાને. તો આપ માનો છો કોઈ પડકાર કે કોઈ ચેલેન્જીસ? આપણે સનાતન ધર્મ સાથે વાત ચાલીએ છીએ અને હિન્દુ રાષ્ટ્રની વાત સાથે ચાલતા હોઈએ તો સમાજના તમામ લોકોને મોદી સાહેબ સમાજના તમામ લોકોના યોજનાઓ અને વિકાસની યોજનાઓ સાથે સમાજનું હિત જળવાય, લોકોને છેવાડાના લોકોની ચિંતા કરતા હોય ત્યારે આજે તમામ સમાજના લોકોને અમને સમર્થન છે. બાકી રાજકીય સમીકરણો દર વખત આવે છે ને જાય છે તો આપણે જોઈએ જ છીએ, તો આવે ને જાય, પણ આ લોકો અમારી સાથે છે. માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં પ્રજાને વિશ્વાસ છે. આ વખતે લોકોનો ઉમંગ ને હર્ષ કેમ છે? હું કહું છું ને અવસરની જેમ ચૂંટણી કેમ, મોદી સાહેબમાં પૂરેપૂરો વિશ્વાસ છે એટલે આ લોકોમાં ઉમંગ છે. 2.5 લાખની લીડ ગત ટર્મમાં મળી હતી શારદાબેનને. તમારો ટાર્ગેટ શું છે આ વખતે? અમારો ટાર્ગેટ પાર્ટીએ અમારું નક્કી કર્યું છે. લોકોનું પણ સમર્થન છે. 5 લાખથી વધારે, એથી વધારે લીડના સમર્થન સાથે અમે દિલ્હી એક મોટું પવિત્ર કમળ લઈને ત્યાં મોદી સાહેબના ચરણોમાં અમે મૂકવાના છે. ત્યારે અમારી જનતાના આશીર્વાદ રૂપી અમે કમળ લઈને જવાના છે. એમાં અમને પૂરો વિશ્વાસ છે. હરિભાઈ, શુભેચ્છા આપને ઉમેદવારી માટે.